ભારતની અંદર અંગ્રેજો શાસન કરવા માટે જુદા જુદા એમ કહેવામાં આવે છે કે એક્ટ ઘડતા હતા કે કઈ રીતે ભારતનું શોષણ કરવું અને ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવું એવા નવા નવા નિયમો લાદતા હતા. તો એમાંનો એક ભારતીય વિરુદ્ધ કહી શકાય એવો એક્ટ હતો, એ હતો રોલેટ એક્ટ, કે જે ઈસવીસન 1919ની અંદર લાવવામાં આવ્યો હતો. તો ચાલો શું હતો આ રોલેટ એક્ટ એની માહિતી મેળવીએ. ઈસવીસન 1919માં બ્રિટિશ સરકારે ઇંગ્લેન્ડના કાયદા ખાતાના જે પ્રધાન હતા રોલેટ, એના અધ્યક્ષ પદે રોલેટ એક્ટ ઘડી કાઢ્યો હતો. અને આ કાયદા મુજબ જે ક્રાંતિકારીઓ છે કે રાષ્ટ્રવાદીઓનું દમન કરવાના એમ કહેવામાં આવે છે કે એના ઉદ્દેશથી જ આ કાયદો ઘડાયો હતો, કે જે પણ ક્રાંતિકારીઓ છે એને કઈ રીતે આ પ્રવૃત્તિઓમાંથી દૂર કરવા, કે કઈ રીતે આ પ્રવૃત્તિઓ ન કરે, છોડી દે, એનું દમન કરવા માટે જ ખાસ આ રોલેટ એક્ટ છે એ ઘડવામાં આવ્યો હતો. અને આ ઘડનાર હતા એ હતા વિદ્યાર્થી મિત્રો ઇંગ્લેન્ડના કાયદા ખાતાના પ્રધાન રોલેટ. આ કાયદાની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો વ્યક્તિ સ્વાતંત્ર્ય અને વાણી સ્વાતંત્ર્યને હણી નાખતો કાયદો હતો, કે વ્યક્તિને કોઈ પણ જાતની સ્વતંત્રતા મળતી નહોતી, કે કંઈ બોલવાની પણ આમાં એમ કહેવામાં આવે છે કે વાણીને પણ હણી લે નાખતો એનો કાયદો હતો. અને આ કાયદાને કાળા કાયદા તરીકે પણ ઓળખવામાં આવતો હતો, કારણ કે આ કાયદો છે એમાં વ્યક્તિને પોતે કંઈ બોલી શકે સરકાર વિરુદ્ધ એવી એને સ્વતંત્રતા આપી નહોતી. એટલે જેના કારણે આ કાયદાને કાળા કાયદા તરીકે પણ ઓળખવામાં આવે છે. રોલેટ એક્ટની અંદર નિયમો ક્યાં ક્યાં મૂકવામાં આવ્યા હતા? આ એક્ટ ઘડ્યો તો એની અંદર નિયમો શું હતા? તો સૌપ્રથમ નિયમ હતો વિદ્યાર્થી મિત્રો કે શંકાસ્પદ કોઈ વ્યક્તિ જણાય તો એની ધરપકડ કરી લેવાની. શંકા પણ લાગે કે આ વ્યક્તિ કદાચ ક્રાંતિકારી પ્રવૃત્તિ કરતો પકડાય એવું નહીં, પણ એને શંકા પણ પડે કે આ કોઈ ક્રાંતિવીર છે તો પણ એને પકડી લેવાનો. મુકદમો ચલાવ્યા વિના કેટલાય દિવસો સુધી એને જેલમાં પૂરી રખાતા હતા. અને ગાંધીજીએ તો આ કાયદાને કાળો કાયદો જ કહ્યો હતો, કારણ કે આવું ન હોવું જોઈએ. તમે કોઈ વ્યક્તિ ઉપર કોઈ પ્રવૃત્તિ કરતા પકડાય તો તમે એની ધરપકડ કરો, એ બરાબર વાત છે, પણ શંકા થાય તો પણ એ વ્યક્તિની ધરપકડ કરાતી અને કાંઈ પણ કેસ ચલાવ્યા વિના કેટલાય દિવસો સુધી એને જેલમાં પૂરી રખાતા હતા. એ માટે ગાંધીજી છે આ રોલેટ એક્ટને કાળો કાયદો કહેતા હતા. અને મોતીલાલ નહેરુ એના મતે તો દલીલ, અપીલ અને વકીલાતનો જાણે આ એક્ટ દ્વારા અધિકાર જ લઈ લેવામાં આવ્યો હોય એવું એમનું વાક્ય ઉચ્ચાર્યું હતું. આ ઇમેજની અંદર આપણા બાપુ કે જેણે રોલેટ એક્ટને કાળો કાયદો કહ્યો હતો, અને મોતીલાલ નહેરુ કે જેમના મતે દલીલ, અપીલ અને વકીલાતનો અધિકાર આપણા ભારતીયો પાસેથી લઈ લેવામાં આવ્યો હતો, એ બંને મહાનુભાવોને આપણે જોઈ શકીએ છીએ. આ કાયદા દ્વારા બ્રિટિશ સરકારને એમ કહેવામાં આવે છે કે વિરોધીઓનું દમન કરવાની સત્તા મળી હતી, અને જેના કારણે નેતાઓ અને પ્રજાએ તેમનો વિરોધ કર્યો હતો. અને સભાઓ, સરઘસો, દેખાવો અને હડતાળોનું તેના વિરોધમાં આયોજન થયું હતું. કારણ કે આ કાયદો છે કાળો કાયદો છે એટલે ઘણા બધી નેતાઓ અને પ્રજાઓ આગળ આવીને એનો વિરોધ કરે છે કે બ્રિટિશ સરકાર છે એ તો અમારું દમન કરવા માટે, અમારા ક્રાંતિકારી પ્રવૃત્તિઓને બંધ કરવા માટે જ આ કાયદો લાવ્યા છે. કારણ કે કોઈ પણ વ્યક્તિને ફક્ત શંકા પડે અને એને જેલમાં નાખી દેવાની અને અનિશ્ચિત મુદ્દત માટે એને જેલમાં મૂકવામાં આવતા હતા. અને આ કાયદાનો વિરોધ કરવા માટે દેશભરની અંદર કેટલી સભાઓ ભરવામાં આવે છે, સરઘસો કાઢવામાં આવે છે અને હડતાલો પણ પાડવામાં આવે છે. આ ઇમેજની અંદર જે આપણે વાત કરી રહ્યા છીએ કે જે ઘણી બધી સભાઓ ભરવામાં આવી હતી, સરઘસો કાઢવામાં આવ્યા હતા અને આ રોલેટ એક્ટનો વિરોધ કરવામાં આવ્યો હતો, એ આપણે જોઈ શકીએ છીએ. ત્યારબાદ વાત કરીએ તો સરકારે છે એ ગાંધીજીની દિલ્હીમાં ધરપકડ કરી, કે ગાંધીજી છે એ આ રોલેટ એક્ટનો વિરોધ કરે છે એટલે એની દિલ્હીમાં ધરપકડ કરી. અને પંજાબની અંદર ડોક્ટર સત્યપાલ અને ડોક્ટર કિચલુની પણ ધરપકડ કરી લીધી હતી, અને જેના કારણે એમ કહેવામાં આવે છે કે ઉગ્ર આંદોલનો
શરૂ થયા હતા. આ ઇમેજની અંદર જે ગાંધીજીની ધરપકડ કરવામાં આવી હતી અને ડૉક્ટર સત્યપાલ અને ડૉક્ટર કિચલુની પણ આ પંજાબની અંદરથી ધરપકડ કરી હતી. આ મહાનુભાવોની